જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે મગફળી વિશે કે અત્યારે મગફળી પીરી પડે અને એમાં ખાસ ખાલી એટલું કરજો એટલે કાયદેસર રિઝલ્ટ મળે। તો આપણી વિડીયોમાં જણાવીએ તમને કે આ જે મગફળી છે એમાં જો અંદર અમુક પીળા મારે, ઘણી પ્રકારના પીળા મારે। આ બાજુ નીચેના ભાગમાં વધારે પીરી છે। આમાં હે ને ખેડૂતો ઘણી ભૂલ કરતા હોય, આમાં ઘણા બધા પ્રકાર આવતા હોય મગફળી પીરી થવાનું। તો જેની આ રીતના મગફળી હોય તો હું તમને મગફળી બતાવવા કે જે આ પોઝિશનમાં હોય તો એમાં કામ કરવું। તો આપણી શેની માવજત કરવી ને એ બતાવીએ। તો જો આ થોડીક વધારે પીરા દેખાય તો આપણે ત્યાં જ જઈએ ને ત્યાં અલગ અલગ પ્રકારની પીરા દેખાડીએ, પીરી પડે એ અલગ અલગ પ્રકારની। તો આપણે એની ઓળખીએ કે કઈ પ્રકારની આ પીરી પડે એ। તો ખેડૂત ભાઈ જો આમાં અમુક આ પાન છે ને પીરા, અમુક પાન આ પીરા, અમુક ટકા પાન છે ને એ આમાં કોરામણના પીરા છે। નવા પાંદડા નીકળતા હોય ને એના પીરા પીરી પડે। અને બીજા નંબરમાં જો કાયદેસર જાજી પીરી દેખાય, હાવ આવા કોરામણના પાંદડા બધા પીરા ન હોય। પણ આમાં એ પ્રોબ્લેમ છે કે આમાં નાઇટ્રોજન ઘટતું હોય। તો આમાં નાઇટ્રોજન ઘટતું હોય તો એને લીધે પણ પીરી પડતી હોય। તો આપણે એના માટે આમાં હાથી હજી હાંક્યું ને બરાબર મોર આપણી યુરિયા છાંટી દેવાનું અને પછી હાથી આપી નાખવાનું, એટલે ધૂળમાં કેરવાઈ જાય। એટલે નાઇટ્રોજન ઘટે એટલે એના લીધે પીરી પડે, એટલે આપણે યુરિયા નાખી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય। અને એક બીજો કારણ હોય પીરી પડવાનું, એ કારણ તમને જો આ બતાવવા। આ મગફળીનો છોડ છે, આમાં જો આ પાંદડું કુકડું વરે અને બેવડું વરે। તો આમાં જીવાત છે ને સુસિયા જીવાત છે, જે થ્રીપ ને આપણી કહે ને એ આ પાંદડા આખા જેવો ઓલી આપણી આમ કળેસી જેવા પડી ગયા હોય ને એવા પાંદડા થયા। તો એ આ સુસિયા જીવાત હોય, જે આ બેવડા વરતા હોય પાંદડા ને એવી રીતના એ સુસિયા જીવાતમાં થ્રીપ ને એ બધી જીવાત એમાં આવી જાય સુસિયા જીવાતમાં। તો આપણી આ સુસિયા જીવાત હોય એને લીધે પણ મગફળી પીરી પડતી હોય। તો ખાસ કરીને આપણી આમાં મગફળીમાં ચેક કરવાનું કે આ રીતના પાંદડા જો આ બેવડું વર્ગું, પછી આ બેવડું છે, પછી આ થોડુંક બેવડું વર્યું અને પાંદડું પણ પીરું છે, તો આ સુસિયા જીવાતને લીધે પીરું પડ્યું। તો આ રીતના પોઝિશન હોય તો સુસિયા જીવાતનો રાઉન્ડ મારી દેવાનો, દવાનો છંટકાવ કરી દેવાનો। અને બીજા નંબરમાં આમાં કોઈ જાતનો કોઈ દાગ ન હોય, આમાં જેવો દાગ છે અંદર એવા કોઈ દાગ ન હોય ને રોગા પીરા પાંદ હોય આખાય આ રીતના હાવ હબાવ પીરા પાંદ હોય એકદમ, તો એ નાઇટ્રોજન ઘટતું હોય મગફળીમાં। તો આપણે એમાં યુરિયા નાખી દેવાનું। અને કોઈક નોર્મલ હાવ આવો કલર ન હોય પીરો, કોઈક આવો કલર પીરો નોર્મલ હોય, એ અમુક ટકા આમાં કોરામણના પીરા હોય। તો એમાં આપણી કોઈ જાતનું કંઈ ન કરવાનું હોય। અને એ પાંદ આપણી જોઈએ ને તો એ એકદમ તંદુરસ્ત પાંદ હોય, સેજ પીરા મારતો હોય, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ ન હોય। પણ આ વસ્તુ જરાક અલગ છે, આ અલગ છે, એટલે આવો પ્રોબ્લેમ હોય તો તમારે ખાસ કરીને આમાં આ રીતના ચેક કરે અને માવજત કરવાની। તો ખેડૂત ભાઈઓ આ રીતના મગફળી ચેક કરજો, મગફળી પીરી પડતી હોય તો ખાસ એટલું કરજો, એટલું રિઝલ્ટ હોય 100% છે। અને ખાસ કરીને બીજી કોઈ જાતની કોઈ આમાં બીજું ન કરાય, જે આપણી આમાં ચેક કરે ને એ જ વસ્તુ દવા છાંટવાની। તો આજ આપણી ખેતરની વાત કરીએ તો આ ખેતરમાં માવજત કામ કરવાનું છે એ આપણી વાત કરીએ। આ રીતના જેની પોઝિશન હોય એમાં આટલી માવજત કરજો। એક દવાનો છંટકાવ મારવો હોય તો તમારે સુસિયા જીવાતનો છંટકાવ મારી દેવાનો, દવાનો સુસિયા જીવાતનો। અને જ્યારે હાથી આંકવું હોય ત્યારે મર પેલા યુરિયા છાંટી દેવાનું, પછી હાથી આંકવાનું એટલે ધૂળમાં મિક્સ થઈ જાય ને કેરવાઈ જાય।
તો ખડીતભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી ખડીતભાઈઓ.